નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમશ્ચંડિકાલે. આજે આપણે જાણીશું કે આપણા વડવાઓ, પૂર્વજો, વડીલો એવું કહેતા હતા કે સજ્જન વ્યક્તિઓનો જ સંગ કરવો જોઈએ, સારા વ્યક્તિઓનો જ સંગ કરવો જોઈએ, દુર્જન વ્યક્તિઓની પાસે પણ જવું જોઈએ નહીં. સજ્જન વ્યક્તિ, સારા વ્યક્તિઓ સારા સંસ્કારનું સિંચન કરે છે અને દુર્જન વ્યક્તિઓ દુર્જનતાના સિંચન કરે છે. તો એ વિષય ઉપર સુંદર શ્લોક છે. એ શ્લોકનું શ્રવણ કરીએ, પછી તે શ્લોકનો અર્થ સમજીએ. દુર્જનેન સમમ સખ્યમ પ્રીતિમ ચાપી નકારયેત ઉષ્ણો દહતિ ચાંગારઃ શીતઃ કૃષ્ણાયતે કરમ. અર્થાત દુર્જનોની સાથે મિત્રતા અને પ્રીતિ કરવી જોઈએ નહીં. ઉદાહરણ તરીકે, કોલસો જ્યારે ગરમ હોય ત્યારે હાથ દજાડે અને ઠંડો હોય ત્યારે હાથ કાળા કરે છે. માટે દુર્જનોથી દૂર રહેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમશ્ચંડિકાય.